વેલકમ ડૉક્ટર પંકજભાઈ. થેન્ક યુ સર. સર, હોમિયોપેથી એટલે શું? સાહેબ, હોમિયોપેથી જે છે એ 230 વર્ષ જૂની મેડિકલ સિસ્ટમ છે. આ સુરતની અત્યારે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલી હોસ્પિટલ હતી. બરાબર. તો નોર્મલી સર એક બીજું મિથ છે લોકોમાં કે હોમિયોપેથી સારવાર એટલે એકદમ ધીમી થતી સારવાર. બરાબર. એ જે છે ને એ ભ્રમ છે. જે પિત્તાશયની પથરીનું પેઇન, કેમ કે સાહેબ તમને ખ્યાલ છે કે અતિશય હોય, કિડનીની જે પથરી થઈ હોય એનું પેઇન અતિશય હોય, ડેન્ગ્યુમાં માથાનો દુખાવો અતિશય હોય. તો આવી સિચ્યુએશનમાં પેશન્ટ જ્યારે એડમિટ કરીએ છીએ ત્યારે વિધિન ફ્યુ મિનિટ્સ પેશન્ટ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં આવી જાય છે, ખાતા પીતા થઈ જાય છે અને સેટલ ડાઉન થઈ જતા હોય છે. આ સર બહુ મોટી વાત કરી કે જો Yes. પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ હશે ને યસ, તો થેરાપી કોમ્પિટિશનમાં નહીં, કોલોબ્રેશનમાં કામ. કોલોબરેશનમાં કામ કરશે. તમને કે તમારા પરિવારમાં જો કોઈને રોગ છે કે સ્વાસ્થ્યને લગતી તકલીફ છે તો શું તમને લાગે છે કે હું શાંતિથી બેસીશ? તો જવાબ છે ના. હું પોડકાસ્ટ સિરીઝ લઈને આવી રહ્યો છું જેનો સ્પેશિયલ ગોલ કે ઇન્ટેન્શન એક જ છે, લોકોમાં હેલ્થ માટે અવેરનેસ આપવી. આ અવેરનેસની જરૂરિયાત એટલે છે કારણ કે જો તમે અવેર હશો તો આ રોગની સારવાર ક્યાં કરવી, આ સારવાર માટે બેઝિક સ્ટેપ્સ શું લઈ શકાય, કયા ડૉક્ટરને કન્સલ્ટ કરવા, આવા ઘણા બધા તમારા મૂંઝવતા ક્વેશ્ચન્સ કે તમારી મૂંઝવણો જે છે ને એને સોલ્વ કરવા માટે જ આ પોડકાસ્ટ સિરીઝ અમે ચાલુ કરી છે. આપણે લાઈફ ચાલુ કરીએ ને ત્યારે આપણે ઘણા બધા સપનાઓ જોઈએ, આપણા ભવિષ્યની રચનાઓ વિચારતા હોય કે હું આમ કરીશ તેમ કરીશ, પણ આ બધું થશે ક્યારે? જ્યારે તમે તંદુરસ્ત હશો અથવા તો તમારું સ્વાસ્થ્ય હેલ્ધી હશે, બરાબર ને? પણ અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણા કામકાજના લીધે, સમયના અભાવના લીધે, આપણા ગોલ પાછળ ભાગવાની સ્પીડના લીધે શું આપણે ત્યાં સુધી પહોંચવા માટે હેલ્થને પ્રાયોરિટી આપીએ છીએ? તો જવાબ હશે ના. તો જો હેલ્થ જ તમારી સારી નહીં હોય તો બધી જ વસ્તુઓ ગૌણ છે. તો હેલ્થને આગળ પ્રાયોરિટી આપીને કઈ રીતે લાઈફને તમારા ગોલ સુધી લઈ જવીને એના માટે જ આ પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી છે. આજના પોડકાસ્ટનો જે ટોપિક છે ને એ છે હોમિયોપેથી એન્ડ હેલ્થ. હોમિયોપેથી વર્ડ સાંભળ્યો એટલે યાદ આવી ગઈ ને સફેદ સફેદ ઝીણી ગોળીઓ, જે નાનપણમાં ઘણા લોકોએ ખાધી પણ હશે, અત્યારે પણ ઘણા લોકો એને એવું કહે છે આ તો ખાલી સુગર ગોળી છે. હવે મેં એવું પણ સાંભળેલું છે કે ઘણા કેસીસમાં જ્યારે એલોપેથી ફેલ થઈ જાય અને કોઈ એમને હોમિયોપેથી રેકમેન્ડ કરે ને ત્યારે એના જવાબ હશે, ભાઈ એલોપેથીના મોટા મોટા ટીકડા ખાઈ લીધા, મટતું નથી, તો આ ઝીણી ઝીણી ગોળીઓ મને શું અસર કરશે? તો હોમિયોપેથી શું છે, આ ઝીણી ઝીણી ગોળીઓમાં કેટલો પાવર છે, આ બધું જ જાણવા માટે અને હોમિયોપેથીથી એવા કયા કયા રોગ છે જે અસાધ્ય રોગ પણ કે એક્યુટ રોગ કહી શકો, આવા કયા કયા રોગોની સારવાર પણ થાય છે ને એ બધું જ જાણવા માટે આજે આપણા પોડકાસ્ટમાં ડૉક્ટર પંકજ લાખાણી, જે સુરતના એક નામચીન હોમિયોપેથી ડૉક્ટર છે, એમની સાથે જ આપણે વાત કરીશું. વેલકમ ડૉક્ટર પંકજભાઈ. થેન્ક યુ સર. હવે પંકજભાઈ, તમારા માટે હોમિયોપેથી એટલે શું? તમે હોમિયોપેથી ફિલ્ડમાં કેટલા વર્ષથી છો અને તમારી એક્સપર્ટીઝ જે કહેવાય તો એ હોમિયોપેથીમાં કઈ વસ્તુઓમાં છે? રાઈટ. સાહેબ, હોમિયોપેથીમાં છેલ્લા 8 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું. પહેલાં ક્લિનિક હતું હીરાબાગ અને અત્યારે હોસ્પિટલ સેટઅપ અહીંયા મોટા વરાછામાં છે. સાહેબ, હોમિયોપેથી જે છે એ 230 વર્ષ જૂની મેડિકલ સિસ્ટમ છે જેની શોધ જર્મનીમાં થયેલી. 1796માં ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન હાનેમાન, જે જર્મનીમાં એક મેડિકલ ડૉક્ટર હતા, પોતે એમડી ફિઝિશિયન હતા અને પોતાની પ્રેક્ટિસ જે કરતા હતા એમાં પ્રેક્ટિસથી એ લોકો સંતોષ નહોતો કે પેશન્ટને દવા આપું છું અને પેશન્ટ જે તકલીફમાં સારું થાય છે થોડો ટાઈમ પછી પાછી એની એ જ તકલીફ લઈને પાછા આવી જાય છે. એટલે એ જે ચાલતું હતું એનાથી એ પોતાને અસંતોષ હતો અને એમણે 1796માં પોતાના અલગ અલગ રિસર્ચથી પછી હોમિયોપેથીની શોધ કરી અને ત્યારથી આ 230 વર્ષ થયા છે અને 230 વર્ષથી વિશ્વના 130 દેશોમાં હોમિયોપેથી અત્યારે પ્રેક્ટિસ થાય છે, જેમાં પેશન્ટની તાસીર અને તકલીફને ધ્યાનમાં રાખીને સારવાર થતી હોય છે. આપણા ઇન્ડિયામાં જ તે સાહેબ લોકો 10% પોપ્યુલેશન જે આપણું છે એટલે એપ્રોક્સ સમજી લો કે 14 કરોડ જેટલું પબ્લિક આપણું હોમિયોપેથી સારવાર લે છે. મારો આ ફિલ્ડમાં અંદાજે 8 વર્ષ જેટલો અનુભવ ઓલરેડી અત્યારે થઈ ગયો છે. પહેલાં આપણી પાસે ક્લિનિક સેટઅપ હતું, અત્યારે હોસ્પિટલ સેટઅપ છે અને આ મોટા વર્ષ અહીંયા આપણે છેલ્લા 4 વર્ષથી હોસ્પિટલ સેટઅપમાં પ્રેક્ટિસ કરીએ છીએ. આ ફિલ્ડમાં સાહેબ તમે જે કીધું કે એક્સપર્ટાઇઝ કઈ ડિસીઝમાં રોગમાં છે, તો
ખાલી એક લાઇનમાં કહું તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી લઈ અને જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીમાં વચ્ચે જેટલી પણ બીમારીઓ આવે તો એમાં હોમિયોપેથી કારગત નીવડે છે. એમાં જે બીમારીઓ વચ્ચે આવે છે એની સારવાર હોમિયોપેથીમાં થાય છે. તો હોમિયોપેથીમાં ડિટેલમાં અમે કામ કરીએ છીએ. એટલે વચ્ચે જે કંઈ પણ બીમારી આવે તો તમે એમ કહી શકો કે નાનાથી લઈ અને મોટા સુધી વચ્ચેની જેટલી પણ બીમારીઓ હોય એમાં અમે કામ કરીએ છીએ. ઓકે, તમે સર એક લાઈન બોલ્યા કે પહેલાં ક્લિનિક હતું અને પછી હોસ્પિટલ. હવે નોર્મલી હોસ્પિટલ શબ્દ આવે ને એટલે આપણને ઇમેજિનેશનમાં એવો બેડ હશે, દાખલ કરશે, આ બધી વસ્તુ. તો હોમિયોપેથીમાં હોસ્પિટલ એટલે શું અને એની નીડ એવા કયા રોગો માટે પડી? બરાબર છે. હોસ્પિટલ સેટઅપ એલોપેથીમાં હોય કે હોમિયોપેથીમાં પર્પઝ સેમ હોય કે પેશન્ટને ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવાની જરૂર હોય. પેશન્ટ વધારે પીડામાં હોય, તકલીફમાં હોય અને ક્લોઝ ઓબ્ઝર્વેશન કરીને દવામાં તમારે ક્લોઝ મોનિટરિંગ કરવું હોય ત્યારે પેશન્ટને તમારે એડમિટ રાખવા પડે. લોકોને તમે કીધું એમ કે એ આશ્ચર્ય થાય કે હોમિયોપેથીમાં હોસ્પિટલની શું જરૂર પડે, બોટલ તો ચડાવવાની હોતી નથી. પણ ખાલી બોટલ ચડાવવાનો પર્પઝ ના હોય. હોમિયોપેથીમાં બોટલ ચડાવવાની નથી આવતી, પણ જે મેડિસિન્સ આપવાની હોય એમાં પેશન્ટ જો અતિશય પીડામાં હોય, ફોર એક્ઝામ્પલ એપેન્ડિક્સ થયું હોય અથવા તો કાકડામાં રસી થયું હોય, પેશન્ટને ન્યુમોનિયા થયો હોય, પિત્તાશયની પથરી હોય કે કિડનીમાં પથરી હોય કે ડેન્ગ્યુ થયું હોય, હાઈ ગ્રેડ ફીવર હોય, તો એવી સિચ્યુએશનમાં જ્યારે પેશન્ટ વધારે તકલીફમાં હોય તો ઘરેથી મોનિટરિંગ કરવું બહુ અઘરું પડી છે. રાઈટ. કેમ કે તકલીફ એટલી હોય કે એને 10-15 મિનિટે, અડધી કલાકે એને ક્લોઝ મોનિટરિંગ કરી અને ડોઝિસ મોડિફિકેશન કરવું હોય તો એ ઘરેથી પોસિબલ ના થાય. એટલે એવા પેશન્ટને આપણે અહીંયા આઈપીડીમાં રાખીને, હોસ્પિટલાઇઝ રાખીને એ પેશન્ટને ખાલી હોમિયોપેથીથી ટ્રીટ કરીએ છીએ. બરાબર. તો હું એવું કહી શકું સાહેબ કે સુરતમાં હું છું છેલ્લા 11-12 વર્ષથી, તો મેં હોમિયોપેથી હોસ્પિટલ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હતું. સુરતનું આ એકમાત્ર એવું હોસ્પિટલ છે. બરાબર. આ સુરતની અત્યારે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલી હોસ્પિટલ હતી અને અત્યારે જ મારા મિત્રએ હોમિયોપેથી હોસ્પિટલ સ્ટાર્ટ કરી છે. એટલે તે સુરતમાં અમે 2 જણા થયા અને 24 કલાક કાર્યરત હોસ્પિટલ છે આપણી પહેલી સુરતની. ઓકે. તો હવે સર હોમિયોપેથીની વાત કરીએ તો નોર્મલી લોકોના મનમાં એક જ છે કે આ શુગરની ગોળીઓ છે. બરાબર. તો એના વિશે તમે શું કહેવા માગશો? જે શુગરની ગોળી હોમિયોપેથીમાં જે કહીએ છીએ ને આપણે સફેદ સાબુદાણાની ગોળી, એ સાબુદાણાની ગોળી વાત સાચી, સ્વાદમાં તમને થોડી ગળી લાગે છે, સ્વીટ લાગે છે, પણ એકચ્યુઅલી એ દવા નથી. દવા તો એકચ્યુઅલી લિક્વિડ ફોર્મમાં જે હોય જેને આપવા માટે એક વાહક તરીકે ગોળીનો ઉપયોગ કરીએ છીએ. તો પેશન્ટને લિક્વિડ આપવું હોય તો એનો જે ડોઝ મેઝરમેન્ટ હોય ને પેશન્ટને લેવામાં એક્યુરેસી ના રહે, એટલા માટે ગોળી આપીએ છીએ કે જેનાથી અમારે ડોઝ સેટ કરવો હોય તો પેશન્ટ ઇઝીલી પણ લઈ શકે અને એક ડોઝ સેટ થઈ શકે કે કેટલી એકચ્યુઅલી ગોળી લેવાની જરૂર છે જેનાથી પેશન્ટને સારું થાય. એટલે ગોળી જે છે ને એ વાહક છે. એકચ્યુઅલી મેડિસિન જે હોય એમાં લિક્વિડ ફોર્મમાં હોય ને એમાં એડ કરવામાં આવતી છે. તો નોર્મલી સર એક બીજું મિથ છે લોકોમાં કે હોમિયોપેથી સારવાર એટલે એકદમ ધીમી થતી સારવાર. બરાબર. તો આના વિશે શું આ સાચી વાત છે અને નથી તો એ લોકો સુધી તમે શું કહેવા માંગશો? રાઈટ. એ જે છે ને એ ભ્રમ છે લોકોમાં કે હોમિયોપેથી ધીમે કામ કરે છે. એકચ્યુઅલી એ ભ્રમ ખાલી પબ્લિક સુધીનો નથી, એ હોમિયોપેથી ડૉક્ટરોમાં પણ એ વસ્તુ છે. એ લોકોના મગજમાં એવી લિમિટેશન હોય કે હોમિયોપેથી ધીમે કામ કરે છે. એના માટે જ સાહેબ આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી છે અવેરનેસ માટે કે હોમિયોપેથી સુપરફાસ્ટ, કે આપણા મગજમાં જે છે કે હોમિયોપેથી ધીમે કામ કરે છે કે કોઈ નવી તકલીફ આવી છે, ધારો કે તાવ છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એપેન્ડિક્સ છે, ટોન્સિલાઇટિસ છે, આપણે જનરલી એવું સમજીએ છીએ કે અથવા તો માથાનો દુખાવો, સિવિયર માઇગ્રેન હોય અથવા ન્યુરાલ્જિક પેઇન હોય તો માણસ એવું સમજે છે કે આટલી બધી તકલીફ છે ને તો અત્યારે પહેલાં પેઇન કિલર્સ કે એલોપેથી લઈ લઈએ અને સેટલ ડાઉન થઈ જાય ને પછી હોમિયોપેથીમાં શિફ્ટ થશું કે એમાં તો ધીમે ધીમે કામ કરે. પણ આ તદ્દન ખોટી વાત છે. હોમિયોપેથીમાં દવા પેશન્ટને જો લાગુ પડે, તમારે પેશન્ટની જે તાસીર હોય એની તકલીફ હોય એ મુજબ યોગ્ય દવા જો સચોટ પકડાણી હોય તો પેશન્ટને આપ્યા પછી તમે વિધિન ફ્યુ સેકન્ડ્સ 2 મિનિટ્સ પેશન્ટમાં તમને બેનિફિટ્સ ત્યારે સ્ટાર્ટ થઈ જાય. એવા પેશન્ટો આપણી પાસે છે જે પિત્તાશયની પથરીનું પેઇન, કેમ કે સાહેબ તમને ખ્યાલ છે કે અતિશય હોય, કિડનીની જે પથરી થઈ હોય એનું પેઇન અતિશય હોય, ડેન્ગ્યુમાં માથાનો દુખાવો અતિશય હોય. તો આવી સિચ્યુએશનમાં પેશન્ટ જ્યારે એડમિટ કરીએ છીએ ત્યારે વિધિન ફ્યુ મિનિટ્સ
પેશન્ટ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં આવી જાય છે, ખાતા પીતા થઈ જાય છે અને સેટલ ડાઉન થઈ જતા હોય છે. એટલે કહી શકાય કે હોમિયોપેથી સ્લો કામ કરે છે ને એક હમણાં જ છે. યસ. તો હોમિયોપેથી દવા કોઈ વ્યક્તિ સ્ટાર્ટ કરે તો એલોપેથીમાં કેમ કન્સર્ન હોય કે સાહેબ આની સાઈડ ઇફેક્ટ, બરાબર. તો હોમિયોપેથીમાં કોઈ સાઈડ ઇફેક્ટ હોય ખરી સર? નહીં, હોમિયોપેથી દવાની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. જો દવા હોમિયોપેથિકલી લેવાય તો, હોમિયોપેથિકલી લેવાય એટલે એના સિદ્ધાંતો હોય. સિદ્ધાંતમાં એક છે કે દવા એક સમયે એક જ દવા જાય. આ મેસેજ લોકો સુધી જતો નથી, એ કદાચ તમારા માધ્યમથી પહોંચી જાય તો વધારે સારું. ક્લેરિફાઈ કરવું એ વસ્તુને. ધારો કે તમે તમારી તકલીફ મને જણાવો છો, એમાં જ્યારે હું લિસ્ટ બનાવું તો ખબર પડે કે 15 થી 16 તકલીફો છે. કોઈ પેશન્ટ એનાથી વધારે હોય, કોઈ પેશન્ટ એનાથી ઓછી હોય, પણ એક વ્યક્તિની એક જ દવા એક ટાઈમે જાય. એકથી વધારે દવા હોમિયોપેથીમાં એકસાથે એક પેશન્ટમાં ના જાય. બરાબર છે. એટલે જ્યારે હોમિયોપેથીના સિદ્ધાંત પ્રમાણે દવા આપવામાં આવી હોય તો એની સાઈડ ઇફેક્ટ ના હોય. પણ ઘણા લોકો એવું કરતા હોય છે કે કોઈ બહારથી અથવા કોઈ મેડિકલમાંથી એવા સોલ્યુશન મળી જતા હોય કે એકસાથે ઘણી બધી દવાઓ અંદર મિક્સ કરેલી હોય હોમિયોપેથી દવા, પણ એકસાથે ઘણી બધી હોમિયોપેથી દવા મિક્સ કરી હોય અને એ દવા લેતા હોય તો એની સાઈડ ઇફેક્ટ આવી શકે, કેમ કે એનું ડોઝ રેગ્યુલેશન ના હોય. ડોઝ કઈ રીતે લેવાના છે એ દેવાવાળા એ વિશે જાણકાર ના હોય. દવા હોમિયોપેથી એકસાથે લેવાતી નથી, બધી મિક્સચર પણ ત્યાંથી અપાતી હોય છે, તો હોમિયોપેથીનો સિદ્ધાંત ત્યાં ફોલો થતો નથી, તો એ દવા તમને સાઈડ ઇફેક્ટ કરી શકે. એટલે ટ્રસ્ટવર્ધી હોમિયોપેથી ડૉક્ટર પાસેથી જો દવા લેવામાં આવે તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. યસ. સર, ચામડીને લગતા રોગોમાં આ ટ્રીટમેન્ટ હોમિયોપેથી ટ્રીટમેન્ટ કામ તો કરે છે, યસ. પણ સાથે શું કોસ્મેટિક્સ ટ્રીટમેન્ટ જે હોય એમાં પણ હોમિયોપેથી કામ કરે કે કેમ? અને ચામડીના રોગ જેમ કે સોરાઇસિસ કરીને છે, તો એ બહુ મટતા વાર લાગતી હોય, હેવી સ્ટીરોઇડ પણ એમાં દેવાતા હોય, તો એવા રોગમાં હોમિયોપેથીનો રોલ કે ઇમ્પેક્ટ? બરાબર. સ્કિન રિલેટેડ વસ્તુ તમે કહો, એમાં જે કોસ્મેટિક કીધું ને તમે, તો કોસ્મેટિક બાબતમાં અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કે નાની નાની તકલીફો માટે આપણે જે કોસ્મેટિક યુઝ કરીએ છીએ ચામડી પર, હવે જેટલી નાની તકલીફ અને એમાં તમે જે ટ્રીટમેન્ટ આગળ કરો છો, જે દબાવવાની પ્રોસેસ જેટલી પણ થાય ને, એમાં અંદરનું સિસ્ટમ ડિસ્ટર્બ થાય, ઇન્ટરનલ હોમિયોસ્ટેસિસ ડિસ્ટર્બ થાય અને ઇન્ટરનલ ડિસીઝ, અંદરના રોગો શરૂ થાય. ફોર એક્ઝામ્પલ કહું કે પિમ્પલ્સની સારવાર સિમ્પલ ટ્રીટમેન્ટ થતી હોય, એમાં ઉપર લગાવવાની ટ્રીટમેન્ટ થતી હોય, એ કર્યા પછી લેડીઝના મેન્સિસ સાયકલ રેગ્યુલેટ ડિસ્ટર્બન્સ આવી જાય છે, ઇરેગ્યુલર થઈ જાય છે. ઘણા લેડીઝને પછીથી ખબર પડે છે કે મને ઇન્ફર્ટિલિટી છે, બાળક કન્સીવ થતું નથી. જ્યારે ડિટેલ હિસ્ટ્રીમાં જઈએ ને ત્યારે ખબર પડે કે આગળ સ્કિન ટ્રીટમેન્ટ લીધી હોય છે, એમાં અમુક મેડિકેશન્સ અપાણી હોય છે, જેની સાઇડ ઇફેક્ટ તરીકે પીસીઓડી થયું હોય, મેન્સિસ સાયકલ ચેન્જીસ થઈ જાય, અનિયમિત થઈ જાય અને ઇન્ફર્ટિલિટીના ઇસ્યુઝ થતા હોય છે. એટલે એક નાની તકલીફ હોય જેને તમે વધારે પડતું ધ્યાન આપીને એને દબાવ્યું હોય અને પાછળથી ખબર પડે કે બીજી તકલીફો ઊભી થઈ છે. આવી બીમારીમાં ધારો કે તમને પિમ્પલ્સ હેરાન કરે છે, તો એનું કારણ જાણીને અને હોમિયોપેથી સારવાર થાય તો સાઈડ ઇફેક્ટને તમે ટાળી શકો એ બાબતે. તો તમે જેમ કીધું કે એક મેન્સિસ ડિસ્ટર્બ થાય એટલે ઓબ્વિયસ છે કે હોર્મોન ઇમ્બેલેન્સ થયા હશે, ઇરેગ્યુલેટ. તો એવું કહી શકાય કે હોર્મોન ઇમ્બેલેન્સને લગતા ઇશ્યુઝ હોય ફિમેલમાં, એમાં પણ આ વસ્તુ કામ? યસ, ઓબ્વિયસલી. તમારી સિસ્ટમમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ જે જગ્યાએ આવે છે, તો એની બહુ સરળ સારવાર હોમિયોપેથીમાં છે કે જેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર તમે તમારું ઇન્ટરનલ ઇમ્બેલેન્સ થયું હોય હોર્મોનલ, એ સરળતાથી એને તમે બેલેન્સ કરી શકો. અને પાછું એકવાર બેલેન્સ કર્યા પછી લોંગ ટાઈમ તમારે કન્ટિન્યુ મેડિકેશનની જરૂર નહીં પડે. એકવાર બેલેન્સ થઈ જાય પછી વિધાઉટ મેડિકેશન તમે કન્ટિન્યુ કરી શકો. અને આની અંદર બીજા એક બે વર્ડ આવે કે જેમ કે પીસીઓડી તમે કીધું, ઇન્ફર્ટિલિટી કીધું, તો એ લેડીઝને આ ઇશ્યુઝ હોય તો એમાં એલોપેથી સાથે હોમિયોપેથી કરવી જોઈએ કે ખાલી હોમિયોપેથી? ડિપેન્ડ્સ ઓન ધ કેસ. ધારો કે ઇન્ટરનલ બેલેન્સ પીસીઓડીનો ઇશ્યુઝ છે તો હોમિયોપેથી એકલું ઇનફ છે કે તમારું સાયકલ રેગ્યુલેટ કરવા માટે. ધારો કે કોઈ બીજી ઇસ્યુ છે કે જેનાથી ઇન્ફર્ટિલિટીનો ઇસ્યુ છે, ફોર એક્ઝામ્પલ એવી સર્જિકલ ઇસ્યુ છે કે જેમાં સર્જરી ઇન્વોલ્વ કરવી પડશે ને પછી આગળ તમે પ્રોસિજર કરી શકશો તો આગળ વધી શકો પ્રેગ્નન્સી માટે, તો એ કેસમાં બંનેને સાથે લેવું પડે. ઓકે. તો આપણે વાત કરીએ લેડીઝ માટે,
તો એવા ઘણા બધા બાળકો હોય છે એમાં ઇમ્યુનિટી લો રહે, બરાબર છે. ડાયજેશન ઇસ્યુ હોતા હોય છે, એલર્જી વારંવાર થાય, બરાબર છે. તો આવા કેસીસમાં હોમિયોપેથી કામ કરે ખરી? યસ, બહુ સારી રીતે કામ કરે. નાના બચ્ચામાં જનરલી પેરેન્ટ્સ થાકી જતા હોય છે કે બચ્ચાને વારંવાર શરદી, ખાંસી, તાવ, કાકડાનો સોજો, પેટનો દુખાવો, આ બધી ઇસ્યુ વારંવાર રહેતા હોય. ઘણા બચ્ચાઓને અસ્થમાના ઇસ્યુઝ પણ વધારે હેરાન કરતા હોય. તો પેરેન્ટ્સને કન્સર્ન હોય કે મારે વારે વારે બાળકને કાં તો એડમિટ કરવો પડે છે, વારે વારે ડૉક્ટર પાસે લઈ જવું પડે છે, થોડો પણ વેધરમાં ચેન્જીસ આવે અથવા કોઈ બાજુમાં કોઈ બીમાર પડ્યું છે ને તરત જ ઇઝીલી કેચઅપ કરી લેતા હોય છે ઇન્ફેક્શન. તો એવી જે તકલીફો હોય એમાં હોમિયોપેથી બહુ સારી રીતે ટ્રીટમેન્ટ એમાં થતી હોય છે કે જેનાથી બાળકની ઇમ્યુનિટી એક અલગ લેવલે બૂસ્ટ થાય, જેનાથી વારે વારે એક તો બીમાર પડતો બંધ થાય, એલર્જીના ઇસ્યુ હોય તો એલર્જી ડાયલ્યુટ થઈ જાય ને શાંત થઈ જાય. એટલે વારંવાર જે હેરાન થતું હોય, એડમિટ કરવો પડતો હોય, વારંવાર ડૉક્ટર પાસે લઈ જવું પડતું હોય, એ ઇસ્યુઝ પછીથી ના આવે. તો સર આપણા ક્વેશ્ચન આગળ વધારે એની પહેલાં મને એક કન્સર્ન હતો કે તમે એક ચેરિટી વર્ક પણ કરો છો, યસ. તો એ પણ એક ઓડિયન્સ સુધી પહોંચાડીએ કે તમે હોમિયોપેથી માટે શું કામ કરી રહ્યા છો ઓકે, અને કઈ રીતે એની અવેરનેસ લોકોમાં વધારી રહ્યા છો. બરાબર. આપણે હોમિયોપેથી ફોરએવર ચેરિટેબલ ટ્રસ્ટ કરીને 2018માં આપણે સંસ્થાની સ્થાપના કરી, આપણા ક્લિનિકના 2 વર્ષ પછી. મેઇન પર્પઝ એ હતો કે હોમિયોપેથી ડૉક્ટરો સોસાયટીમાં ઓછા છે જે લોકો હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે. એકચ્યુઅલી અમારી ફિલ્ડનો પ્રોબ્લેમ એ છે કે ધારો કે 100 સ્ટુડન્ટ છે એક બેચમાં કોલેજમાં, તો 100માંથી 1 જ જણ કે 2 જણ પ્રેક્ટિસ કરતા હોય, બાકીના 98 જણા જનરલ પ્રેક્ટિસ અથવા તો એલોપેથી પ્રેક્ટિસ કરતા હોય છે. હવે આ 100માંથી ખાલી 2 જણા પ્રેક્ટિસ કરે છે તો તકલીફ એ થાય છે કે સોસાયટીને હોમિયોપેથી ડૉક્ટર ઓછા મળે છે. હવે લોકો સુધી હોમિયોપેથી પહોંચાડ્યું હોય તો સારા વેલ નોલેજેબલ હોમિયોપેથી ડૉક્ટર્સ હોય સોસાયટીમાં તો લોકોને એનો બેનિફિટ વધારે મળે. એટલે એ પર્પઝથી કે સોસાયટીમાં હોમિયોપેથી ડૉક્ટરો વધારે આવે એના માટે કોલેજોમાં જઈને અને સ્ટુડન્ટને અમે ઇન્સ્પાયર કરવાનું કામ કરીએ છીએ. એક દિવસનો આખો વર્કશોપ કરીએ ત્યાં, જેમાં સ્ટુડન્ટ જે હોય એને ઇન્સ્પાયર કરીએ રિઝલ્ટ બતાવીને, અને એ પણ સમજાવીએ, આખી પ્રોસેસ સમજાવીએ કે કઈ રીતે આ રિઝલ્ટ મળ્યું છે અને કેટલી સરળતાથી હોમિયોપેથી પ્રેક્ટિસ તમે પણ કરી શકો છો. એટલે એ લોકો જો ઇન્સ્પાયર થાય, કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય, તો એ લોકોને પણ ઈચ્છા થાય કે હોમિયોપેથી કરવી છે. એલોપેથી પ્રેક્ટિસ કરવાની જગ્યાએ એ લોકો જે ભણ્યા છે એ જ પ્રેક્ટિસ કરે, અને જો પછી એ લોકોને ટ્રેનિંગ જોઈતી હોય તો આપણી સંસ્થા એ લોકોને ફ્રી ઓફ ચાર્જ ટ્રેનિંગ આપે છે. એટલે મેઇન પર્પઝ એ છે કે સ્ટુડન્ટ ઇન્સ્પાયર થાય, સારા સોસાયટીને સારા હોમિયોપેથી ડૉક્ટર્સ મળે, અને બીજું કે હોમિયોપેથી અવેરનેસ માટે અલગ અલગ કેમ્પેઇન કરીએ છીએ, જેનાથી લોકો સુધી પહોંચવાની ટ્રાય કરીએ છીએ કે હોમિયોપેથીના જે સુપરફાસ્ટ રિઝલ્ટ છે, હોમિયોપેથીના જે રિઝલ્ટ છે એ લોકો સુધી પહોંચાડીને એ લોકોને ઇન્સ્પાયર કરીએ છીએ કે બીમારી હોય તો નિરાશ થવાની જરૂર નથી, હોમિયોપેથીમાં તમને એનું રિઝલ્ટ પરિણામ મળી શકે છે. સર, આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ્યારે કોઈ સ્ટાર્ટ કરે તો બહુ બધા પ્રિકોશન્સ આવે, આ ખાવાનું, આ નહીં ખાવાનું, લાઇફસ્ટાઈલમાં ઘણા બધા ચેન્જીસ આવે, તો શું હોમિયોપેથીમાં પણ આ જ વસ્તુ હોય છે? હોમિયોપેથીમાં સાહેબ જે પરેજી હોય છે એ સાદી ભાષામાં કહું ને તો બહુ ઓછી હોય. ખાવા પીવા બાબતે રિસ્ટ્રિક્શન જનરલી અમે નથી આપતા. જો પેશન્ટને એવો એક્સપિરિયન્સ હોય કે આ પર્ટિક્યુલર વસ્તુ ખાવા પીવાથી એને તકલીફ થાય છે, નડતરરૂપ થાય છે, તો એ પરેજી ઇનિશિયલી રાખવી પડે. જેમ સારવાર આગળ વધતી જાય, પેશન્ટ કમ્ફર્ટેબલ થતો જાય, અને પછી એ જ વસ્તુ જેને નડતી હોય એ જ વસ્તુ પછી નડવાની બંધ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, કોઈ વસ્તુથી એલર્જી હોય અથવા તો કોઈ વસ્તુ ખાધા પછી પેટ ડિસ્ટર્બ થતું હોય તો ઇનિશિયલી એને પરેજી રાખવી પડે. જેમ ટ્રીટમેન્ટ સારવાર થતી જાય અને એ અસર દેખાતી જાય, પછી એ જ વસ્તુના એક્સપોઝરમાં જાય, ખાઈ પીવે અથવા તો એ વાતાવરણમાં જાય, તો એ તકલીફ પછી એને થતી હોતી નથી. એટલે પછી છૂટ હોય છે ખાવા પીવાની. એઝ સચ પરેજીઓ એટલી બધી ખાસ હોતી નથી. ખાલી એક વસ્તુ હોય કે સારવાર જ્યારે શરૂ હોય ત્યારે સ્ટિમ્યુલેટિંગ જે વસ્તુ હોય ને, જેમ કે કાચા કાંદા, કાચા લસણ, સ્ટ્રોંગ કોફી અથવા તો કપૂર, જે રૂમમાં જનરલી કપૂર સળગાવતા હોય, અથવા સ્ટ્રોંગ પરફ્યુમ છાંટતા હોય, સ્ટ્રોંગ અગરબત્તી હોય, એટલે જે કંઈ પણ હોય એમાં જે સ્ટ્રોંગ હોય કોઈ પણ વસ્તુ એ પછી કન્ઝ્યુમ કરતા હોય અથવા તો એક્સપોઝરમાં આવતા હોય, એટલી વસ્તુ ખાલી ટાળે એટલું ઇનફ હોય છે. અધરવાઇઝ એઝ સચ એટલી બધી કોઈ પરેજી હોમિયોપેથીમાં હોતી નથી. લેવામાં પણ એકદમ સરળ હોય છે અને પરેજી પણ એટલી રાખવી પડતી નથી હોતી. એટલે એવું કહી શકાય કે નોમિનલ પરેજી સાથે આ સારવાર તમે કન્ટિન્યુ કરી શકો. યસ. અને એટલા માટે જ બાળકો ખૂબ જ વધારે હોમિયોપેથી પ્રિફર કરતા હોય છે,
કે જનરલી બીજી દવા આપવામાં બાળકોમાં માતા પિતાને બહુ તકલીફ થતી હોય, પણ જ્યારે હોમિયોપેથી ટ્રીટમેન્ટ શરૂ હોય તો પેરેન્ટ્સને એ ટેન્શન સાવ નીકળી જાય, કેમ કે બાળક સામેથી યાદ કરાવે કે મારે પેલી દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે. રાઈટ, કારણ કે એ ટેસ્ટના લીધે. ટેસ્ટના લીધે. હવે સર આમાં ઘણા બધા લોકો એવું કહે કે એલોપેથી ચાલતી હોય તો રિઝલ્ટ બહુ સ્લો આવતું હોય કે કંઈ ઇશ્યુઝ હોય તો એવું પ્લાન કરે કે ભાઈ એકવાર હું આ એલોપેથી પૂરી કરું પછી હોમિયોપેથી સ્ટાર્ટ કરું, તો શું બંને થેરાપી એકસાથે કરી શકાય? કરી શકાય સાહેબ. સિચ્યુએશન શું છે એના પર ડિપેન્ડ કરે. એક ખાલી એક્ઝામ્પલ આપું કે એક પેશન્ટ છે 45 યરનું, રોડ સાઇડ એક્સિડન્ટ થયા પછી એમી પેરેસિસ હતું, એટલે એક બાજુ પેરાલિસિસ હતું. હવે બેડ રિટર્ન હતા 1.5 મહિનાથી, ઓલરેડી ડાયાબિટીક હતા અને એલોપેથી દવા શરૂ હતી, તો 1.5 મહિનાથી એક લેવલ સુધી થોડું રિઝલ્ટ મળ્યા પછી ત્યાંથી સુધારો અટકી ગયો હતો. એટલે જે એક બાજુનો હાથ હતો થોડી મૂવમેન્ટ આવી હતી, પગમાં મૂવમેન્ટ નહોતી અને હાથમાં ગ્રીપ નહોતી, સાથે ફિઝિયોથેરાપી એડ કરાવી તો રિઝલ્ટ થોડું આગળ વધ્યું, પછી ત્યાં પાછું સ્ટેગ્નન્ટ થઈ ગયું, ઊભો રહી ગયું, પછી ત્યાંથી આગળ વધતું નહોતું. એટલે રિલેટિવ્સે એવું ડિસાઇડ કર્યું કે આપણે હોમિયોપેથી એડ કરીએ. હોમિયોપેથી સારવાર એડ કર્યા પછી જ્યાંથી અટકાતા ત્યાંથી રિઝલ્ટ આગળ મળતું ગયું અને મંથ બાય મંથ 6 મહિનામાં પેશન્ટ ચાલતું થઈ ગયું રેગ્યુલર. અને પેશન્ટ અત્યારે રેગ્યુલર કામ પર પણ જાય છે અને ચોથા માળે રહેશે તો 4 માળના દાદર કોઈ પણ જાતના વચ્ચે બ્રેક વગર ચડી જાય છે. તો જે પેશન્ટે આશા છોડી દીધી હતી કે લાઈફમાં ક્યારેય ઊભા નહીં થાય, એ પેશન્ટ સારું થઈ ગયું છે એના લીધે કે પેશન્ટના રિલેટિવ્સને એ આશા હતી, એ લોકોએ આશા નહોતી મૂકી. એલોપેથી શરૂ જ હતી, સાથે ફિઝિયો પણ શરૂ જ હતી અને પછી એમાં હોમિયોપેથી એડ કરી. એટલે ત્રણેય વસ્તુ જ્યારે કમ્બાઈન થાય તો પેશન્ટને જે રિઝલ્ટ જોઈતું હતું ત્યાં સુધી એ લોકો પહોંચી ગયા. અને કોવિડમાં તમને ખ્યાલ છે કે કોવિડના ટાઈમમાં ઘણા બધા પેશન્ટો આઈસીયુમાં એડમિટ હતા, તો ઓલરેડી એલોપેથી ટ્રીટમેન્ટ ત્યાં આઈસીયુમાં જતી જ હોય, પણ એક જગ્યાએ જ્યાં એ લોકો હોપ છોડી દેતા હોય કે રિઝલ્ટ અટકી જતું હોય, ત્યાં જે લોકોએ હોમિયોપેથી ટ્રીટમેન્ટ સારવાર એડ કરી છે એ લોકો એના બેનિફિટ લીધા છે ને જોયા છે લોકોએ. બિલકુલ. તો આમાં એવું કહી શકાય કે બધા પોતાની ટ્રીટમેન્ટને પ્રાયોરિટી આપવા કરતાં જો કોલોબરેશનમાં કામ કરે તો ડેફિનેટલી પેશન્ટને રિઝલ્ટ ફાસ્ટ પણ મળશે અને આપણો ગોલ એ જ છે કે મેનકાઇન્ડ માટે કામ કરવું, તો એ ફૂલફિલ થશે. બરાબર છે સાહેબ. એ જ વસ્તુ છે કે અત્યારે સમય એનો જ આવશે કે સિનર્જેટિક એપ્રોચ, બધી સિસ્ટમ જે છે આપણે કામ કરીએ છીએ તો એક જ પર્પઝથી કામ કરીએ છીએ કે પેશન્ટને સારું થાય, પેશન્ટને રાહત થાય, એની પીડા ઓછી થાય. બરાબર છે. તો બધા કલેક્ટિવલી સાથે મળીને કોઈ એક પેશન્ટ ઉપર કામ કરીએ. પેશન્ટ સેન્ટર પોઈન્ટ હોવો જોઈએ, પેશન્ટને સારું થાય એના માટે 3 સિસ્ટમ ભેગી થઈ અને પેશન્ટને બેનિફિટમાં રાખીએ તો વધારે સારું. તો આ સર બહુ મોટી વાત કરી કે જો પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ હશે ને તો થેરાપી કોમ્પિટિશનમાં નહીં, કોલોબરેશનમાં કામ. સર હોમિયોપેથી જીનેટિક રોગ જેવો કે વંશ પરંપરાગત કોઈને આવતું હોય છે તો એવા રોગમાં પણ કામ કરે છે, અને એવા કયા રોગ છે કે જેમાં એ કામ કરે છે? જીનેટિક તકલીફ કહું તો વારસાગત આપણે કહીએ ને કે ઘણા લોકોને વારસાગતમાં એલર્જી મળી જાય, ઘણા લોકોને બીજી અલગ વાહ મળી જાય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને હાઇપરટેન્શન હોય, કોઈને સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય, કોઈને બીજી ઘણી બીમારી હોય. તો જે કેસમાં આવી વારસાગત બીમારી હોય કે જેમાં એલર્જી હોય, તે સાંધાની બીમારી હોય, તો એ પેશન્ટમાં પણ તમે સારવાર કરો અને પેશન્ટને રિઝલ્ટ મળે છે. જે પેશન્ટમાં મ્યુટેશન હોય, ધારો કે જેનેટિક બીમારી છે કે જેમાં અમુક ખોડ ખાપડ છે રંગસૂત્રની અને પેશન્ટને તકલીફ થઈ છે, એ પેશન્ટમાં તમે રાહત કરી શકો. ફોર એક્ઝામ્પલ તમને કહું કે મંદબુદ્ધિના બાળકો હોય જેનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એક લેવલથી આગળ ન થતું હોય અથવા તો પછાત રહી જતું હોય, એ પેશન્ટમાં તમે થોડું ઇમ્પ્રુવાઇઝ કરી શકો, એ બચ્ચાને એ લેવલ સુધી પહોંચાડી શકે કે જ્યાં એ પોતાના સેલ્ફ ડિપેન્ડન્ટ હોય, પોતાની જાતે પોતાના કામ કરી શકે, લેવલ સુધી પહોંચાડવામાં એને હેલ્પ કરી શકાય સારવાર થ્રુ. અમુક બાળકો હાઇપર એક્ટિવ હોય, અતિશય ચંચળ હોય, એક જગ્યાએ શાંતિથી કોઈ જગ્યાએ બેસી ના શકતા હોય, તો એવા બાળકમાં જ્યારે મેડિસિન આપીએ છીએ તો બાળક ચંચળતા હોય એ શાંત પડે છે, કોઈ એક જગ્યાએ ફોકસ કરતા થાય. કેમ કે હાઇપર એક્ટિવિટી હોય એટલે મેઇન તકલીફ એ જ નડે કે એક જગ્યાએ ફોકસ ના કરે તો કોઈ સ્કિલ ડેવલપ ના થાય એ બચ્ચામાં. એટલે જ્યારે મેડિસિન આપીએ અને બાળક શાંત પડે તો એના ફોકસ લેવલથી એ સ્કિલ ડેવલપ કરી અને ઇન્ડિપેન્ડન્ટ બચ્ચાઓ થતા હોય છે. એટલે એ બાબતે જ તે જીનેટિક તમે જે બીમારી અને વારસાગત બીમારી, એમાં બસ એક જ લાઈન ફરીથી કહું કે બાળક માતાના ગર્ભમાં અંદર હોય ત્યાંથી લઈ અને વૃદ્ધ થાય ને ત્યાં સુધીની વચ્ચે જેટલી પણ બીમારી આવે એમાં હોમિયોપેથી કંઈક ને કંઈક એમાં તમને મદદ કરી શકે, યોગદાન આપી શકે, હેલ્પ કરી શકે.
આઈધર મટાડી શકે અને અમુક કેસ એવા હશે જે મટશે નહીં તો રાહત એમાં કરી એટલીસ્ટ શકે. રાહત થઈ શકે. રાહત કરી શકે. બિલકુલ. હવે સર એક એવો વર્ડ હમણાં ઘણા સમયથી ટ્રેન્ડિંગમાં છે, પોસ્ટ વેક્સિનેશન ઇશ્યુ. બરાબર. તો પોસ્ટ વેક્સિનેશન ઇશ્યુ એટલે શું અને એમાં હોમિયોપેથી કઈ રીતે કામ? જ્યારે હમણાં આપણે ખબર છે કે કોવિડ વખતે માસ વેક્સિનેશન થયું એટલે એકસાથે ઘણા બધા લોકોને વેક્સિન્સ આપી, તો ઘણા લોકોની તાસીર પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ હોય. તો જે વેક્સિનમાં એક તો વાયરસના જે ફ્રેગમેન્ટ્સ અંદર યુઝ કર્યા હોય એ, પ્લસ એ સાચવવા માટે અંદર પ્રિઝર્વેટિવ્સ યુઝ કર્યા હોય જે કેમિકલ્સ હોય. તો ઘણા લોકોને પર્ટિક્યુલર એ પ્રિઝર્વેટિવથી ઇશ્યુઝ હોય, સેન્સિટિવ હોય, તો એની સાઇડ ઇફેક્ટ આવતી હોય છે. એટલે સાઇડ ઇફેક્ટ પેશન્ટ ટુ પેશન્ટ અલગ અલગ હોય. અમારી પાસે અત્યારે કેમ કે વેક્સિન આપ્યાને અત્યારે 2-3 વર્ષ થઈ ગયા છે એટલે પેશન્ટો ઘણા બધા અત્યારે સ્ટેપ બાય સ્ટેપ આવતા જાય છે કે વેક્સિન લીધા પછી ઘણા બધાને એલર્જીના ઇસ્યુ સ્ટાર્ટ થયા હોય, ઘણાને સાંધાના તકલીફ થઈ હોય, ઘણાને હેરફોલની તકલીફ સ્ટાર્ટ થઈ જાય છે, ઘણાને ઉંદરી થાય, વાળમાં પેચીસ પડી જાય, ઘણાને સ્કિન એલર્જી અથવા તો શરદી સ્ટાર્ટ થઈ જાય, ઘણાને કાનની બીમારીઓ પણ આવે છે કે સંભળાતું બંધ થઈ જાય અથવા તો કાનમાં તમરા બોલે અવાજ આવવાના શરૂ થઈ જાય. પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય, પેશન્ટની તાસીર મુજબ અથવા એના ફેમિલી બેકગ્રાઉન્ડ મુજબ, એના ફેમિલીમાં કઈ બીમારીઓ ચાલે છે એ મુજબ પેશન્ટને કંઈક બીમારી ટ્રિગર થઈ જાય કે વેક્સિન લીધા પછી એ તકલીફ સ્ટાર્ટ થઈને એ બીમારીમાં હોમિયોપેથી એ સાઇડ ઇફેક્ટ દૂર કરવા માટે હોમિયોપેથીમાં ઘણી બધી દવાઓ છે જે પેશન્ટની તાસીર મુજબ જો આપવામાં આવે તો પેશન્ટની સાઇડ ઇફેક્ટ કાં તો સાવ દૂર કરી શકીએ કાં તો એમાં આપણે રાહત કરી શકીએ. ઓકે, છેલ્લો એક ક્વેશ્ચન સર. નોર્મલી જ્યારે આપણે હોમિયોપેથી માટે પ્રિફર કરીએ ને તો બધાની માનસિકતા એવી છે ભાઈ ત્યાં ખાઈને જ જવું, 2-2 કલાક સુધી નકરું ઇન્ટરવ્યૂ લીધા કરે, બહુ બધા પ્રશ્નો પૂછ્યા કરે અને પછી આપે નાની નાની ગોળી. બરાબર. તો આ જે ડ્યુરેશન છે જે ક્વેશ્ચન આન્સરનું એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે કે એના વિશે તમે લોકોને શું કહો? બરાબર. જે પેશન્ટને સારો કરવો છે એ પેશન્ટને જ્યાં સુધી સરખો સમજી ના લઈએ ને ત્યાં સુધી દવા આપવી પોસિબલ થતી નથી. કેમ કે પેશન્ટ અમારી પાસે એવા જ આવે છે કે જે પેશન્ટો ઘણી બધી જગ્યાએ સારવાર લઈ લીધી હોય, ઘણા બધા ડૉક્ટર્સ ચેન્જ કરી નાખ્યા હોય, ઘણી બધી સિસ્ટમમાં જઈને આવ્યા હોય અને બધું કર્યા પછી અસફળ થયા હોય ને એ લોકો અહીંયા સુધી પહોંચતા હોય છે અથવા તો કોઈ પેશન્ટ જે સારા થયા હોય એ લોકો રિફર કરતા હોય છે. હવે જે પેશન્ટ આટલા ટાઈમથી આટલા બધા ડૉક્ટરો પાસે જઈને આવ્યો છે અને સોલ્યુશન ના મળ્યું હોય તો ઓલરેડી એ કેસ ઓલરેડી કોમ્પ્લેક્સ થઈ ગયો હોય. કેમ કે એક તો બીમારી હોય ને એમાં ઘણી બધી દવાઓ ગઈ હોય એટલે પોતાના ઓરિજિનલ લક્ષણો અને સાથે દવા એટલી બધી ગઈ હોય કે દવાના લક્ષણો, સાઇડ ઇફેક્ટના બધું મિક્સ કોકટેલ થઈ ગયું હોય. એટલે જ્યારે તમારી પાસે સાદી ભાષામાં કહું કે હું તમને એક દોરી આપી દઉં અને ગૂંચવાળો કરીને આપી દઉં અને હું તમને એમ કહું કે આનો ગૂંચવાળો તમે ખોલી આપો તો તમારે એમાં બારીકાઈમાં જવું પડશે કે કયો દોરો ક્યાં અટવાયેલો છે. જ્યાં સુધી તમે ખોલીને એને ખોલશો નહીં ત્યાં સુધી એ વસ્તુ તમે એમાંથી બહાર નહીં નીકળી શકો. એ જ રીતે તકલીફ જ્યાંથી શરૂ થઈ છે એ શું કામ થઈ, કયા સર્કમસ્ટન્સીસમાં શરૂ થઈ અને જેમાં થઈ છે, જે વ્યક્તિમાં થઈ છે શું કામ થઈ, એનામાં એવા તે કયા ફેક્ટર હતા શરીરમાં કે જેનાથી એ બીમારી એનામાં થવાના ચાન્સીસ વધી ગયા. તો જ્યાં સુધી એ ના સમજી લે એટલે કે તાસીરનો ભાગ, જ્યાં સુધી વ્યવસ્થિત ના સમજી લે, એની ફેમિલી બેકગ્રાઉન્ડ ના સમજી લઈએ, એ વ્યક્તિને ના સમજી લઈએ ત્યાં સુધી દવા આપવી પોસિબલ થતી નથી. કેમ કે હોમિયોપેથી દવાનો એ જ તો સિદ્ધાંત છે, સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટુ. જે દવા કોઈ વ્યક્તિને, સાજો માણસ હોય એને આપવાથી એ વ્યક્તિમાં જે લક્ષણો ઉત્પન્ન થાય એ જ લક્ષણો જ્યારે કોઈ બીજા પેશન્ટમાં હોય સેમ લક્ષણો તો એ દવા એ પેશન્ટને આપો તો એ પેશન્ટ સારો થઈ જાય. બરાબર છે? તો આ સિદ્ધાંત ઉપર હોમિયોપેથી કામ કરે છે. તો જ્યારે મારી દવા મારી પાસે 5500થી વધારે દવાઓ છે પણ મારે 5500માંથી તમને કઈ દવા આપવી તો એ સિલેક્ટ કરવા માટે મારે તમને બારીકાઈથી સમજવા પડશે કે તમારી એક્ઝેક્ટલી જે રીતે પ્રોબ્લેમ છે એ માટે આ 5500માંથી હું કઈ દવા યુઝ કરું કે જે તમને પરફેક્ટ સૂટ થશે. સાદી ભાષામાં કહું એક લેંગ્વેજમાં તો એક તાળું છે, તાળાની એક જ ચાવી હોય તો મારે તાળું ખોલવું છે તો એ જ ચાવી જોશે જે એ તાળાની છે. બીજી ચાવી હશે ભલે બારીકાઈ એમ તો ફરક હશે ને ચાવીમાં તો એ તાળું નહીં ખુલે. એટલે મારું એટલું પ્રિસિઝન રાખવું પડશે કે ચાવી એ જ તાળાની હોય. એટલે મારે તમારી બીમારી દૂર કરવી હોય તો મારે એ જ દવા 5500માંથી શોધવી પડે કે જે એક્ઝેક્ટલી કટ ટુ કટ તમને સૂટ થતી હોય.
એટલા માટે ડિટેલ સ્ટડી કરીએ છીએ ને એટલા માટે સમય જોઈતો હોય કે પેશન્ટને ડિટેલમાં આખું હિસ્ટ્રી લઈ અને પછી દવા આપીએ. આજના સમયમાં સાહેબ ડૉક્ટર પાસે એવો ટાઈમ નથી કે પેશન્ટ પાછળ આટલો સમય આપી શકે, કેમ કે 5-5, 10-10 મિનિટમાં પેશન્ટો ધક્કો મારીને જોઈ જતા હોય છે. જો 5-5 મિનિટમાં પેશન્ટોને જોઈએ ને તો પેશન્ટને ક્યારેય સારો ના કરી શકે. એટલે હોમિયોપેથી ડૉક્ટરો હોય ને એને પેશન્ટ માટે કંઈક હોય તો જ એ લોકો 2-3 કલાક પૂછીને ડિટેલ હિસ્ટ્રી લઈને તમારામાં ઇન્ટરેસ્ટેડ હોય કે તમને સારા કરવા છે આટલી ડિટેલમાં ઉતરીને તમારી પાસે સમયનો ભોગ અપાતો હોય છે. એટલે લોકોએ જે આપણે એમ વિચારીએ કે 2-3 કલાક લે છે એના કરતાં એ લોકો માટે રિસ્પેક્ટ થવું જોઈએ કે કોઈ તો એવું છે ડૉક્ટર કે જે મારી તકલીફમાં ઇન્ટરેસ્ટેડ છે ને સારું કરવામાં અને મારા વિશે ડિટેલ જાણીને પછી જ મારી સારવાર કરે છે. એટલે એને નજરિયો બદલવાની જરૂર છે કે આ મારા રોગની સારવાર માટેનો સમય છે, નહીં કે ટાઈમ પાસ. બરાબર છે. હવે સર, તમે વ્યુઅર્સને એવું શું કહેવા માગશો કે હોમિયોપેથી થ્રુ અથવા તો એવી બેઝિક કઈ ટિપ્સો આપવા માગશો કે જે એમને રૂટીનમાં રાખવી જોઈએ? સાહેબ, લોકો માટે એક જ લાઈન ફરીથી રિપીટ કરીશ કે બાળક ગર્ભમાં હોય ત્યાંથી લઈ અને વડીલ થાય, વૃદ્ધ થાય ત્યાં સુધીમાં જેટલી પણ બીમારી આવે એ બધી જ બીમારી માટે હોમિયોપેથી કંઈક ને કંઈક તમને ત્યાં હેલ્પ કરી શકે. બીજી વાત કહું તો હોમિયોપેથી ધીમે કામ કરે છે એવું લોકોના મનમાં ભ્રમ છે. તો એના માટે એક જ લાઈન છે કે હોમિયોપેથી સુપરફાસ્ટ. હોમિયોપેથી ખૂબ જ ઝડપી રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકે જો દવા પેશન્ટની તાસીર મુજબ એકદમ સચોટ હોય તો એના જેટલું ફાસ્ટ રિઝલ્ટ બીજે તમને ક્યાં ઓબ્ઝર્વેશનમાં નહીં આવે. સર, તમે હોમિયોપેથીની જે વાત કરી એ પ્રમાણે લાગે કે હોમિયોપેથી એ બહુ પાવરફુલ ટ્રીટમેન્ટ છે. તો શું અહીંયા આવતા દરેક દર્દી 100% મટી જાય છે બધા જ દર્દીને? નહીં સાહેબ, બધા પેશન્ટ સારા નથી કરી શકતા. એ હ્યુમન લિમિટેશન છે. સાદી ભાષામાં કહું કે કોઈ પણ પર્ટિક્યુલર બીમારી છે તો એમાં હોમિયોપેથીમાં સારવાર છે, પણ એઝ અ હ્યુમન હું બધા પેશન્ટને સારા નથી કરી શકતો. ધારો કે 100 પેશન્ટ આવે છે તો ધારો કે 90% પેશન્ટ સારા થઈ જાય છે. 10% પેશન્ટમાં ધારો કે હું રિઝલ્ટ પ્રોડ્યુસ નથી કરી શકતો તો એ મારી લિમિટેશન છે. તો એ પેશન્ટે નિરાશ થયા વગર બીજા હોમિયોપેથી ડૉક્ટરને બતાવવું જોઈએ અને ત્યાં જઈને સારવાર કન્ટિન્યુ કરવી જોઈએ. બરાબર? ત્યાં ધારો કે રિઝલ્ટ ના મળે તો એ ડૉક્ટર છોડીને બીજા ડૉક્ટર પાસે જવું જોઈએ કે જ્યાં એની વધારે સારી સારવાર થઈ શકે. એટલે એવું કરતાં એક દિવસ એ પેશન્ટમાં રિઝલ્ટ પ્રોડ્યુસ થવાના ચાન્સીસ રહેલા છે. કેમ કે બધા ડૉક્ટરના પોતપોતાના લિમિટેશન હોય. બધા ડૉક્ટર બધા પેશન્ટને સારા ના કરી શકે. તો અત્યારે એના માટે અમે એવું કરીએ છીએ કે અમારી પાસે જે પેશન્ટોમાં રિઝલ્ટ ના મળ્યું હોય તો મુંબઈથી અમારા સિનિયર ડૉક્ટર છે એમને સુરતમાં આપણી હોસ્પિટલ પર એવરી 2 મંથ રેગ્યુલરલી વિઝિટ કરાવીએ છીએ. તો જે પેશન્ટમાં નિષ્ફળતા મળી હોય એ પેશન્ટ એમને રિફર કરી દઈએ છીએ. એ એમની રીતે એમનો 40 વર્ષનો અનુભવ છે તો એ અનુભવ એમાં લગાડી અને એ 90% પેશન્ટને એમાંથી બહાર કાઢી નાખે. તો હું એમ કહું કે 100 પેશન્ટ છે, 90 પેશન્ટ સારા થઈ ગયા છે. 10 પેશન્ટ મેં એમને રિફર કર્યા, 10માંથી 9 પેશન્ટ એમણે સારા કરી નાખ્યા. એક જ પેશન્ટ વધ્યું કે જે સારું નથી થતું. બરાબર છે? તો 100 પેશન્ટમાંથી 99 સુધી આપણે પહોંચી ગયા, એક પેશન્ટ સારું ના થયું. એટલે મેક્સિમમ અમારી મહેનત કરીએ છીએ કે મેક્સિમમ પેશન્ટમાં રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકીએ અને જે પેશન્ટ હજુ પણ આટલું કરવા છતાં રિઝલ્ટ પ્રોડ્યુસ ના કરી શક્યા હોય એ પેશન્ટને નિરાશ થયા વગર બીજા કોઈ ડૉક્ટર હોમિયોપેથી ડૉક્ટરને બતાવે કે જેનાથી રિઝલ્ટ એ પેશન્ટમાં મળી શકે. થેન્ક યુ વેરી મચ પંકજ સર, તમારો કિંમતી સમય આપવા માટે. અને આજે હોમિયોપેથી વિશે લોકોને ઘણી બધી વસ્તુઓ ડેફિનેટલી જાણવા મળી હશે. તો થેન્ક યુ વેરી મચ સર. આભાર તમારો સાહેબ કે લોકોના કન્ફ્યુઝન દૂર કરવા માટે તમારા માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચશે અને અમે પણ જે મહેનત કરીએ છીએ એમાં તમારું યોગદાન થઈ જશે. થેન્ક યુ વેરી મચ. તો આજે આપણે ડૉક્ટર પંકજ સર સાથે હોમિયોપેથી રિલેટેડ ઘણી બધી વાતો કરી. છતાં જો તમારા મનમાં હોમિયોપેથીને લગતા કે તમારા રોગને લગતા કોઈ પ્રશ્નો છે તો તમે ડેફિનેટલી કમેન્ટમાં લખી શકો છો. અમે સરને રિક્વેસ્ટ કરીને એના શું આન્સર હોઈ શકે, શું પોસિબલ વેઝ હોઈ શકે હોમિયોપેથીમાં, એનો આન્સર આપવા ડેફિનેટલી ટ્રાય કરશું. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને આ વિડીયોને લોકો સુધી પહોંચાડો કે જેથી જે પણ લોકો રોગથી કે બીમારીથી પીડાય છે એને એક હોપ મળે.
થેન્ક યુ ફોર વોચિંગ.